डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી હું આસિસ્ટન્ટ પ્રોફેસર માનસી ખટીક આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તૃતીય વર્ષ એટલે કે થર્ડ યરના પેપર સંચાલકીય હિસાબી પદ્ધતિ જેનો સબ્જેક્ટ કોડ છે BCMACN 303 જેમાં બ્લોક 2ની વાત કરીએ। આની અંદર યુનિટ 8 અંદાજપત્ર અને અંદાજપત્રીય અંકુશ 1। તો આજે આપણે યુનિટ 8 અંદાજપત્ર અને અંદાજપત્રીય અંકુશ 1ની વાત કરીશું કે અંદાજપત્ર શું છે અને તેને કેવી રીતે તૈયાર કરવામાં આવે છે। તો સૌપ્રથમ આપણે રૂપરેખાથી શરૂઆત કરીએ। તો આજે આપણે શું તેની ચર્ચા કરીશું? તો પ્રસ્તાવનાથી શરૂઆત કરીશું, ત્યારબાદ તેના અંદાજપત્રના અર્થ અને લક્ષણોની ચર્ચા કરીશું, અંદાજપત્રીય અંકુશનો અર્થ અને તેના હેતુઓ, અંદાજપત્રીય અંકુશના ફાયદા અને મર્યાદાઓ, અંદાજપત્રના પ્રકારો અને અંદાજપત્ર તૈયાર કરવાની કાર્યવાહી। તો આ તેની રૂપરેખા થઈ। હવે શરૂઆત કરીએ આપણે તો પ્રસ્તાવનાથી। તો અંદાજપત્ર શું છે? તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો કોઈ પણ ધંધાકીય એટલે કે કોઈ પણ જે પ્રવૃત્તિ ધંધાકીય હોય કે બિન ધંધાકીય હોય, યોગ્ય આયોજન એટલે કે યોગ્ય આયોજન વિના ને સુવ્યવસ્થિત રીતે પાર પાડી શકાતી નથી। એટલે કે શું કહેવા માંગીએ છીએ અહીંયા કે કોઈ પણ ધંધાકીય એકમ હોય કે કોઈ પણ બિન ધંધાકીય એકમ હોય તે આયોજન વિના વ્યવસ્થિત રીતે પાર પાડી શકાતી નથી। વર્તમાન સંજોગોમાં ધંધાનું કદ અને ધંધાના વ્યવહારો એટલા વધ્યા છે કે તેની દરેક પ્રવૃત્તિ માટે યોગ્ય આયોજનની જરૂર છે। કોઈ પણ પ્રવૃત્તિ કરતા પહેલા સામાન્ય રીતે તે પ્રવૃત્તિ માટે કેટલો ખર્ચ થશે કે તેમાંથી કેટલી આવક થશે તેનો અંદાજ મૂકવામાં આવે છે। એટલે કે અહીંયા શું છે કે કોઈ પણ ધંધાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે અને જે ધંધાકીય પ્રવૃત્તિ થાય છે તેમાં કેટલો ખર્ચ આવશે અને કેટલી આવક થશે તેનો અંદાજ મૂકવામાં આવે સૌપ્રથમ। ત્યારબાદ દરેક પ્રવૃત્તિને સફળતાપૂર્વક આયોજન કરીને પાર પાડવા માટે યોગ્ય સંચાલનની જરૂર હોય છે। હવે જેમાં બજેટ બનાવ્યું છે કે કોઈ પણ અંદાજપત્ર બનાવ્યું છે, હવે આ અંદાજપત્ર તો બનાવી દીધું, પણ આ અંદાજપત્ર બનાવ્યા પછી તેનું યોગ્ય સંચાલન થાય છે કે નહીં તેને પણ જોવું અનિવાર્ય બને છે। તો સંચાલનનું મહત્વનું કાર્ય એ ધંધાની વિવિધ પ્રવૃત્તિઓ એટલે કે સંચાલનનું મહત્વનું કાર્ય ધંધાની વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવું તેમજ બધી જ પ્રવૃત્તિઓનું સંકલન કરીને તેના પર અંકુશ રાખીને જે તે પ્રવૃત્તિ તેમજ ધંધાની સિદ્ધિઓ પૂરી કરવી। તો આ જ હતી તેની પ્રસ્તાવના। હવે વાત કરીએ તો અંદાજપત્રનો અર્થ અને લક્ષણો। અંદાજપત્રનો અર્થ શું છે? તો જ્યારે પણ અમુક ચોક્કસ મુદ્દત પહેલા એટલે કોઈ પણ ધંધાકીય એકમ કે કોઈ પણ ધંધાકીય પેઢી છે તે અમુક ચોક્કસ મુદ્દત પહેલા તૈયાર કરેલ અને તે મુદ્દત દરમિયાન જેનો નક્કી કરેલ ધ્યેય સિદ્ધિના હેતુ માટે અમલ કરવાનો હોય છે એવી નીતિને નાણાકીય કે પરિમાણાત્મક રજૂઆત છે। એટલે કે કોઈ પણ ધંધાકીય એકમ કે પેઢી હોય તો તે અમુક મુદ્દત સુધી એક અંદાજપત્ર બનાવે છે, એટલે કે કોઈ પણ એક બજેટ તૈયાર કરે છે કે આટલા સમય દરમિયાનમાં આટલો ખર્ચ થશે ને આટલી આવક કરવામાં આવશે, તો તેનો એક અંદાજ મૂકવામાં આવતો હોય છે, તેને શું કહેવામાં આવે છે? અંદાજપત્ર। હવે તેના લક્ષણોની વાત કરીએ તો સૌપ્રથમ છે સર્વગ્રાહી યોજના। સર્વગ્રાહી યોજના એટલે કે એવી યોજનાઓ કે જે ધંધાની દરેક પ્રવૃત્તિઓમાં દરેક ખાતાઓમાં લગતી હોય છે। તો આ અંદાજપત્ર શું છે કે દરેક પ્રવૃત્તિ અને દરેક કાર્યોમાં બનાવવામાં આવતા હોય છે, આથી તેને સર્વગ્રાહી યોજના પણ કહેવામાં આવે છે। બીજી વાત કરીએ તો ભવિષ્યની નિશ્ચિત મુદ્દત માટે તૈયાર કરવામાં આવે છે। હવે ભવિષ્યની નિશ્ચિત મુદ્દત માટે તૈયાર કરવામાં આવે છે તો એનો શું મતલબ છે કે જ્યારે સામાન્ય રીતે અંદાજપત્ર કોઈ એક ચોક્કસ મુદ્દતમાં જરૂરી લક્ષ્યાંકો પૂરા પાડવા માટે બનાવવામાં આવે છે। શું કહેવા માંગે છે કે કોઈ પણ અંદાજપત્ર છે તે ચોક્કસ મુદ્દતમાં એટલે કે કોઈ પણ સમય દરમિયાન લક્ષ્યાંકો પૂરા પાડવા માટે બનાવવામાં આવે, કે ભવિષ્ય માટે તો તે પ્રવૃત્તિ કે કાર્યોની આધારે
ભવિષ્યની નિશ્ચિત મુદત માટે, જેવી કે હવે ભવિષ્યની નિશ્ચિત મુદત માટે કે તો અઠવાડિયું હોઈ શકે, પછી માસિક પણ હોઈ શકે, ત્રિમાસિક હોઈ શકે ને 6 મહિનાનો કે વર્ષનો પણ આ અંદાજ કાઢવામાં આવતો હોય છે, એક અંદાજપત્ર તૈયાર કરવામાં આવે છે. ત્રીજા લક્ષણની વાત કરીએ તો નાણાકીય સ્વરૂપે કે આંકડાના સ્વરૂપે રજૂ કરવામાં આવે છે. તો નાણાં સ્વરૂપે કે આંકડાના સ્વરૂપે શું કહેવા માંગે છે કે જ્યારે અંદાજપત્ર બનાવતી વખતે કેટલીક વાર ફક્ત ભૌતિક સ્વરૂપમાં જ તેને તૈયાર કરવામાં આવે છે. ભૌતિક સ્વરૂપમાં એટલે કે જે ત્યારે અંદાજપત્રમાં ફક્ત આંકડા કે રકમ દર્શાવવામાં આવે છે, જેમ કે વસ્તુની ખરીદીના આંકડા. હવે વસ્તુની ખરીદી કરવામાં આવે છે, માલ સામાનની ખરીદી કરવામાં આવે છે, ત્યારે કિલોગ્રામમાં આપણે જોઈએ છીએ, લીટરમાં જોઈએ છીએ ને નંગમાં જોઈએ છીએ માલ સામાનની. જ્યારે આપણે વેચાણ કરતા હોઈએ કોઈ વસ્તુનું, ત્યારે આંકડા એ વસ્તુના આધારે કે કેટલું વેચાણ થયું છે તેનો અંદાજ કરવામાં આવે. કામદારોના કલાકો, તો તેમણે કેટલા કલાકો કામ કર્યા છે. ત્યારબાદ વીજળીનો વપરાશ વગેરે. અહીં નાણાકીય રકમ ધ્યાનમાં લેવાતી નથી. કોને ધ્યાનમાં લેવામાં આવે છે કે વસ્તુના આધારે કામદારોના કલાકોને અને વીજળીનો વપરાશ કેટલો થયો છે તે આ અંદાજપત્ર પરથી નક્કી કરવામાં આવે. હવે વાત કરીએ, ચોથું છે અંદાજપત્ર એક સંકલિત યોજના છે. તો અંદાજપત્ર એ સંકલિત યોજના કેવી રીતે કહેવામાં આવે છે? તો જ્યારે ધંધામાં સર્વગ્રાહી કે વિસ્તૃત અંદાજપત્ર તૈયાર કર્યા બાદ, એટલે સર્વગ્રાહી એટલે કે દરેક પ્રવૃત્તિઓ, દરેક કાર્યોને એટલે કે દરેક ખાતાઓનું એક અલગ અલગ અંદાજપત્ર તૈયાર કરવામાં આવે કે વિસ્તૃત અંદાજપત્ર તૈયાર કર્યા બાદ ધંધાની જે પણ વિવિધ પ્રવૃત્તિઓ, ખાતાઓ, વિભાગો અને લક્ષ્યાંકોના આધારે અધિકારીઓ દ્વારા વિવિધ અંદાજપત્ર તૈયાર કરવામાં આવે છે. આ વિવિધ અંદાજપત્રો દ્વારા દર્શાવેલા વિવિધ આંકડાઓને, આ જે પણ વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા દર્શાવેલા જે પણ આંકડાઓ છે તેને સંકલિત કરીને સર્વગ્રાહી અંદાજપત્ર સાથે શું કરવામાં આવે છે, તેને સરખા કરવામાં આવે કે જે પણ અંદાજપત્ર અલગ અલગ ખાતાઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. તો કોઈ એક ઉત્પાદન વિભાગનું ખાતું હોય, કોઈ વેચાણ વિભાગનું ખાતું હોય, તો આવા અલગ અલગ ખાતાઓ તૈયાર કરવામાં આવ્યા હોય. તો આ અલગ અલગ ખાતાઓને તૈયાર કર્યા બાદ જે વિસ્તૃત એક અંદાજપત્ર તૈયાર કરવામાં આવ્યું હોય, તો તેને બંનેને શું કરવામાં આવે છે, સરખાવવામાં આવે છે. એટલે તેને શું કહેવામાં આવે છે, અંદાજપત્ર એક સંકલિત યોજના છે. હવે વાત કરીએ પાંચમું લક્ષણની, તો તે ધંધાની વિવિધ પ્રવૃત્તિઓ તથા તેમાં વપરાતા સાધનોના આયોજનની પ્રવૃત્તિ છે. એટલે કે તે ધંધાની વિવિધ પ્રવૃત્તિઓ, એટલે વિવિધ પ્રવૃત્તિઓ કઈ કઈ, તો તેનું શું, પહેલા માલ સામાનની ખરીદી થાય, પછી તેમાં શું થાય, ઉત્પાદન થાય, એટલે કે તેની પ્રોસેસ થાય, અને પ્રોસેસ થયા પછી તેનું વેચાણ થાય. તો તેની વિવિધ પ્રવૃત્તિઓમાંથી થાય. તેમાં વપરાતા સાધનો, હવે તેના સાધનોનું શું છે, એટલે કે જે સાધનો આપણે વાપરીએ છીએ, એટલે કે કોઈ પણ ઉત્પાદન કરવા માટે જે સાધનોનો વાપરવામાં આવે તેનો ખર્ચ થાય, ઘસારો થાય, તો તેની આયોજન કેવી રીતે કરવું તે પણ એક મહત્વનું લક્ષણ બને છે. ત્યારબાદ જોઈએ તેથી એક અંકુશનું એક સાધન છે. હવે અંદાજપત્રમાં અંકુશનું એક સાધન કેવી રીતે, અંદાજપત્ર અંકુશનું સાધન કેવી રીતે, કે જો કોઈ કંપની છે, પેઢી છે, તે એક અંદાજપત્ર બનાવી દે છે કે આટલો જ માલ સામાન ખરીદવાનો છે, આટલો જ ખર્ચ કરવાનો છે, અને કર્મચારીઓને પણ જાણ કરવામાં આવે કે આ જ પ્રવૃત્તિ દ્વારા જ આ ઉત્પાદન થવું જોઈએ. તો તેના કારણે શું થાય છે, જે વધારાનો બગાડ છે તે પણ રોકી શકાય છે. માટે તેને શું કહેવામાં આવે છે, તે અંકુશનું એક સાધન છે. હવે વાત કરીએ તો સાતમું છે તે સતત પ્રક્રિયા છે. સતત પ્રક્રિયા એટલે કે હવે એક અંદાજપત્ર તૈયાર કરવામાં આવ્યું છે કોઈ પણ ખરીદી વિભાગનો કે વેચાણ વિભાગનો, તે ખરીદી વિભાગ તૈયાર કર્યા પછી તેને અનુસરવામાં આવે, એ અંદાજપત્રને શું કરવામાં અનુસરવામાં આવે, તે કર્મચારીઓને કહેવામાં આવે કે તમારે આ રીતે કાર્ય કરવાનું રહેશે. તો આ કાર્ય કર્યા પછી ફરીથી તેને શું કરવામાં આવે, પુનઃ મૂલ્યાંકન કરવામાં આવે, અને પુનઃ મૂલ્યાંકન બાદ જે પણ જેનો ખરેખર જે આંકડો મળ્યો હોય તેની સાથે સરખાવવામાં આવે. તો આ તે સતત પ્રક્રિયા કહેવામાં આવતી હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ થયા આપણા અંદાજપત્રના લક્ષણો અને અર્થ. હવે વાત કરીએ કે અંદાજપત્રીય અંકુશનો અર્થ અને તેના હેતુઓ. તો અંદાજપત્રીય જે અંકુશ છે તો તેને પહેલા શું કહીશું, જે પ્રવૃત્તિઓના નિયંત્રણ માટે, પ્રવૃત્તિ એટલે કે પ્રવૃત્તિ કઈ પણ, એટલે કે ખરીદી કરવામાં આવે કે તેના પર જે પ્રોસેસ કરવા, પ્રક્રિયા કરવામાં આવે, તો એ પ્રવૃત્તિઓના નિયંત્રણ માટેના સાધન તરીકે અંદાજપત્રનો ઉપયોગ કરવો, તેનું નામ જ શું છે, અંદાજપત્રીય અંકુશ છે. એટલે કે જે પણ પ્રવૃત્તિ થાય છે તેનામાં તેનો ઉપયોગ કેવી રીતે કરવો,
અને તેનું નામ શું કહેવામાં આવશે? અંદાજપત્રીય અંકુશ. હવે વાત કરીએ હેતુઓ. કોના હેતુઓ? તો અંદાજપત્રીય અંકુશ રાખવાનો શું હેતુ હોઈ શકે આપણો? તો કંપનીનો શું હેતુ હોઈ શકે? તો પહેલું છે પેઢીના ધ્યેયની યોગ્ય રીતે રજૂઆત. પેઢીના ધ્યેયની યોગ્ય રીતે રજૂઆત કેવી રીતે? તો કોઈ પણ દરેક પેઢી સૌ પ્રથમ પોતાના લાંબા ગાળાના ધ્યેય નક્કી કરે છે. કોઈ પણ પેઢી છે તે પોતાના લાંબા ગાળાના ધ્યેય નક્કી કરે છે અને તે સિદ્ધ કરવા માટે ટૂંકા ગાળાની યોજનાઓ પણ ઘડે છે. અને તે સિદ્ધ કરવા માટે ટૂંકા ગાળાના યોજનાઓ પણ ઘડે છે. આ ટૂંકા ગાળાની યોજનાઓ સિદ્ધ કરવા માટે જુદા જુદા અંદાજપત્રો તૈયાર કરવામાં આવે છે. એટલે કે આ જે ટૂંકા ગાળાના અંદાજપત્રો છે તેને ટૂંકા ગાળાના જે પણ લક્ષ્યાંકો છે તે પણ તેને સિદ્ધ કરવા માટે આ અંદાજપત્રો તૈયાર કરવામાં આવે છે. કયા? તો ટૂંકા ગાળાના. આ અંદાજપત્રો માં વિસ્તારપૂર્વક તેમજ યોગ્ય રીતે સિદ્ધ કરવામાં ધ્યેય સિદ્ધ કરવા માટે મદદરૂપ થાય તેવી વિગતો આપવામાં આવે છે. આ વિગતો જે તે અધિકારી માટે કે કર્મચારી માટે માર્ગદર્શક, પ્રોત્સાહક અને લક્ષ્યાંકો પૂરા પાડવા માટે ઉપયોગી બને છે, જેના દ્વારા દરેક અધિકારી કે કર્મચારીનું સતત મૂલ્યાંકન થાય છે. તો આ થઈ પેઢીના ધ્યેયની યોગ્ય રીતે કેવી રીતે રજૂઆત થાય છે તે. હવે વાત કરીએ સેકન્ડ હેતુ છે આપણો પેઢીના ધ્યેયની દરેક કર્મચારીને જાણ કરવી. પેઢીના ધ્યેયની દરેક કર્મચારીને જાણ કેવી રીતે કરવી? તો જે પેઢીનો ધ્યેય છે કે આપણે આટલો એકમોનું ઉત્પાદન કરવાનું છે, આટલો જ ખર્ચ કરવાનો છે, તો દરેક કર્મચારી, દરેક અધિકારીને તે વસ્તુની જાણ કરવી જોઈએ. તેથી શું થાય છે? તેમાં બગાડ પણ ઓછો થાય અને તે કાર્ય સરળતાથી બી પતે અને જલ્દી પતી જાય છે. માટે પેઢીના જે પણ ધ્યેયની દરેક કર્મચારીને જાણ કરવી જોઈએ કે પેઢીના માલિકો કે ઉચ્ચ અધિકારીઓ દ્વારા પેઢીના લક્ષ્યાંકો કે સિદ્ધિ નક્કી કર્યા બાદ તેની સંબંધિત પક્ષકારોને જાણ કરવી જરૂરી છે. જેથી ઉચ્ચ કક્ષાના અધિકારીઓની ફરજ એ છે કે તેમના નીચે કામ કરતા સંબંધિત અધિકારીઓને માહિતી આપે કે તેમની પાસેથી પેઢી કેટલી અપેક્ષા રાખે છે કે તેમના કેટલાક લક્ષ્યાંક પૂરા કરવાના છે. આમ થવાથી પેઢીના દરેક અધિકારીઓ તેમને સોંપેલ કામ કે લક્ષ્યાંકો યોગ્ય રીતે સમજી શકે તેમજ લક્ષ્યાંકો પૂરા કરવામાં પેઢીને મદદરૂપ થઈ શકે. માટે પેઢીના ધ્યેયની જે પણ છે તે કર્મચારીઓને જાણ કરવી જરૂરી બને છે. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ હેતુ છે આપણા માટે, ઓબ્જેક્ટિવ છે કે પેઢીના જે પણ ધ્યેય હોય તે કર્મચારી અધિકારીઓને જાણ કરવાની રહેશે. વાત કરીએ ત્રીજા હેતુની, તો ધ્યેય નક્કી કર્યા બાદ તેની યોજના તૈયાર કરવી. હવે ધ્યેય તો નક્કી કર્યા, હવે તેની યોજનાઓ કેવી રીતે તૈયાર કરવી? તો પેઢીના લાંબા ગાળાના તેમજ ટૂંકા ગાળામાં જે લક્ષ્યાંકો તૈયાર કર્યા બાદ તે સિદ્ધ કરવા માટે યોજનાઓ તૈયાર કરવામાં આવે છે. આ યોજનાઓને નાણાકીય સ્વરૂપમાં દર્શાવવા માટે અંદાજપત્ર તૈયાર કરવામાં આવે છે. અંદાજપત્ર દ્વારા જે તે વિભાગ, અધિકારી, ખાતા કે સમૂહને કયા કાર્યો કરવાના છે, કોની જવાબદારી રહેશે, કોણ કોની માહિતી આપશે વગેરે પ્રશ્નોમાં માર્ગદર્શન મળી રહે છે. દરેક કાર્ય કેટલા સમયમાં અને કેવી રીતે પૂરા કરવાના છે તેનો ખ્યાલ પણ અંદાજપત્ર દ્વારા શું કરવામાં આવે છે? મેળવવામાં આવે છે. તો ધ્યેય નક્કી કર્યા બાદ તેની યોજનાઓમાં કયા કયા બાબતોનો સમાવેશ થાય? તો વિભાગ, અધિકારી કે ખાતા કે સમૂહના કયા કાર્યો કરવાના છે, કોની જવાબદારી રહેશે અને કોની માહિતી આપશે, કોણ કોની માહિતી આપશે વગેરેનો પ્રશ્નો પણ માર્ગદર્શન મળી રહે છે. તો આ માટે યોજનાઓ તૈયાર કરવામાં આવે. પછી ચોથું ધ્યેય જોઈએ તો સર્વગ્રાહી અંદાજપત્રની સફળતા માટે પ્રવૃત્તિઓનું સંકલન. સર્વગ્રાહી અંદાજપત્રની સફળતા માટે પ્રવૃત્તિઓનું સંકલન કરવું. તેમાં શું છે કે જ્યારે સર્વગ્રાહીની વાત કરવામાં આવે તો લાંબા ગાળાના અંદાજપત્રની સફળતા પાછળ ટૂંકા ગાળાના અંદાજપત્રનું ખૂબ જ મહત્વ છે. આપણે વાત કરી પહેલા જ કે જ્યારે પેઢીના ધ્યેયની યોગ્ય રીતે રજૂઆત કરીએ છીએ ત્યારે એમાં શું આવે છે? લાંબા ગાળાના ધ્યેય સિદ્ધ કરવા માટે ટૂંકા ગાળાના ધ્યેયને પણ અપનાવવામાં આવે છે. તો આમાં પણ એ છે કે ટૂંકા ગાળાના અંદાજપત્રનું ખૂબ જ મહત્વ છે. જ્યારે ટૂંકા ગાળાના અંદાજપત્ર વિવિધ વિભાગો માટે બનાવવામાં આવે ત્યારે વિવિધ વિભાગો વચ્ચે સંકલન હોવું જરૂરી છે. એટલે કે વિવિધ વિભાગો એટલે કે ખાતા એટલે કે જે ઉત્પાદન વિભાગ છે, વેચાણ વિભાગ છે,
કર્મચારીઓને દ્વારા જે પણ પ્રોસેસ થતી હોય તેવા વિભાગો છે, તો એ વિભાગો વચ્ચે એક સંકલન હોવું જરૂરી બને છે. તેના પરથી કેટલું ઉત્પાદન જરૂરી છે, એટલે કે શું છે, દાખલા તરીકે આપણે જોઈએ કે વેચાણ વિભાગ કેટલું વેચાણ કરી શકશે, તેના પરથી કેટલું ઉત્પાદન જરૂર છે. જો વેચાણ વિભાગ કેટલું વેચાણ કરી શકશે તેની સાથે સંકલન કોણ હશે કે ઉત્પાદન, તો એની સાથે ઉત્પાદન પણ કેટલું કરવામાં આવશે તેની વાત છે. તે જ રીતે ઉત્પાદન માટે કેટલા માલ સામાનની જરૂર પડશે, તો એ માલ સામાન વિભાગ દ્વારા ખબર પડે. અને આ બધા જ કાર્યો કરવા માટે કેટલા નાણાંની જરૂર પડશે, તો એ ફાઇનાન્સને ખબર હોય. તો આ બધા અલગ અલગ જે વિભાગો છે તો તેની વચ્ચે કેવું હોવું જોઈએ, એક સંકલન હોવું જોઈએ. તો બધા જ પ્રશ્નો ઉકેલવા માટે દરેકે દરેક વિભાગના અંદાજપત્રો કે પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન હોવું જરૂરી છે, જેના દ્વારા એક અંકુશ પણ રાખી શકાય. હવે પાંચમું છે અંકુશ માટે મૂલ્યાંકનની જરૂરિયાત. હવે અંકુશ માટે મૂલ્યાંકનની જરૂરિયાત તો દરેક વિભાગ કે અધિકારીઓને અંદાજપત્ર દ્વારા લક્ષ્યાંકો જણાવ્યા બાદ, કોઈ પણ વિભાગ છે કે કોઈ પણ અધિકારી કર્મચારીને અંદાજપત્ર દ્વારા લક્ષ્યાંકોનું જણાવ્યા બાદ સમયાંતરે અંદાજપત્રના લક્ષ્યાંકો અને ખરેખર જે આંકડા મળે છે તેને શું કરવામાં આવે છે, મેળવણી કરવામાં આવે કે સરખાવવામાં આવે છે. આમ કરવાથી જો કોઈ વિભાગ કે કર્મચારીના કાર્યમાં લક્ષ્યાંકો કરતાં ખરેખર આંકડામાં મોટો તફાવત આવે, એટલે કે જે અંદાજપત્ર એક તૈયાર કરવામાં આવ્યું છે અને જે ખરેખર એકચ્યુઅલ જે આપણને આંકડાઓ મળેલા છે તેનો તફાવત આવે, મોટો તફાવત મળે, તો તરત જ પગલાં લઈ શકાય છે. ને આમ મૂલ્યાંકન પદ્ધતિ અંદાજપત્રીય અંકુશનો એક મુખ્ય હેતુ બને છે. જ્યારે અંદાજપત્ર મુજબના લક્ષ્યાંકોના આંકડાને ખરેખર આંકડા સાથે સરખાવતા કે તેનું મૂલ્યાંકન કરતા જે ફેરફારો આવે તેના માટે જરૂરી કારણે શોધી, તેમાં જરૂરી જે પણ કારણો છે તેમાં શોધી તેમાં યોગ્ય ફેરફાર કે પગલાં લઈને ભવિષ્યમાં લક્ષ્યાંક પ્રમાણે કાર્ય થાય તે જરૂરી છે. આવા કારણો આંતરિક કે બાહ્ય પણ હોઈ શકે છે. એટલે કે આ થયું આપણો હેતુ, એટલે કે અંકુશ માટે મૂલ્યાંકનની જરૂરિયાત. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, અંદાજપત્રીય અંકુશના ફાયદા શું છે અને તેના મર્યાદાઓ શું છે. તો તેના ફાયદાઓ છે, પેલા અંદાજપત્રીય અંકુશનો શું છે, તો આયોજન. તો સૌપ્રથમ તેના ફાયદા આયોજન કરવાનું, તો આયોજન હશે તો જ તેના પર શું કહે છે, એક અંકુશ મૂકવામાં આવશે. એટલે કે અંદાજપત્ર દ્વારા સંચાલકો તેમની પેઢીનું અસરકારક રીતે આયોજન કરી શકે અને સમય આધારિત, વિભાગ કે ખાતા આધારિત, અધિકારીઓ કે કર્મચારીઓ આધારિત, વસ્તુ કે સેવા આધારિત જેવી વિવિધ પ્રવૃત્તિઓનું અંદાજપત્ર તૈયાર કરીને ભવિષ્યમાં લક્ષ્યાંકો કે અંદાજો સાથે સરખામણી કરીને તેમજ જરૂરી મૂલ્યાંકન કરીને પેઢીનું આયોજન શક્ય બને છે. ત્યારબાદ છે વિકેન્દ્રીકરણ. એટલે ફાયદાઓ શું છે, એનો એક બીજું છે ફાયદામાં વિકેન્દ્રીકરણ. અંદાજપત્ર દ્વારા પેઢીની વિવિધ પ્રવૃત્તિઓનું વિકેન્દ્રીકરણ કરવામાં આવે છે, જેથી જુદા જુદા વિભાગોને તેમના લક્ષ્યાંક અને જવાબદારીઓને નક્કી કરવામાં આવે છે. દરેક વિભાગ તેમને સોંપેલા લક્ષ્યાંકોના આધારે જરૂરી અંદાજપત્રો તૈયાર કરીને તે લક્ષ્યાંકો સિદ્ધ કરવામાં પ્રયત્નો કરવામાં આવે છે. ત્યારબાદ છે કાર્યક્ષમતામાં વધારો. જો તેના પર જે અંદાજપત્ર તૈયાર કરવામાં આવ્યું હશે તે અંદાજપત્રને આધારે શું છે, કર્મચારીઓને જાણ કરવામાં આવશે કે આટલા ટાઈમ ડ્યુરેશનમાં શું છે કાર્ય કરવાનું છે અને તેને ઉત્પાદન કરવાનું છે. તે પણ બધી બાબતો અંદાજપત્રમાં દર્શાવવામાં આવેલા હતા. તેના કારણે શું થાય છે, કર્મચારીઓમાં કાર્યક્ષમતામાં પણ વધારો જોવા મળે છે. ત્યારબાદ છે કર્મચારીઓના જુસ્સાથી ઉત્પાદકતામાં કે વેચાણમાં પણ વધારો થાય છે. એટલે કે કર્મચારીઓનો જે જુસ્સો છે, કર્મચારીઓને તેના જે વેતન છે તે પ્રોપર મળે, પછી ત્યારે જે પણ ટાઈમ ડ્યુરેશન છે તેને આપવામાં આવે, તો એના કારણે શું છે, કર્મચારીઓના જે પણ જુસ્સા કે ઉત્પાદકતામાં, વેચાણમાં વધારો થાય. ત્યારબાદ જોઈએ સાધનોનો મહત્તમ ઉપયોગ થાય. તો સાધન એટલે એક અંદાજપત્ર તૈયાર કરવામાં આપણે આગળ બધા તેના હેતુઓ અને તેના લક્ષણો જોયા, તેની સાથે સંલગ્ન છે તેના ફાયદાઓ પણ, કે સાધનોનો મહત્તમ ઉપયોગ થાય, કે જે પણ કર્મચારીઓ છે તેને તેનું બજેટ બતાવવામાં આવે કે તમારે આટલા જ બજેટમાં આટલું જ ઉત્પાદન કરવાનું છે અને આટલા જ કલાકોમાં આ કાર્ય પૂર્ણ કરવાનું છે. તો તેના કારણે સાધનોનો મહત્તમ ઉપયોગ થઈ શકે છે.
વાત કરીએ હવે તો માહિતી સંચારની વ્યવસ્થા કાર્યક્ષમ બને છે. માહિતી સંચારની વ્યવસ્થા એટલે કે એક કર્મચારી ને એક અધિકારી સાથે જે અંદાજપત્ર તૈયાર કરવામાં આવેલું હોય તો જે અંદાજપત્ર તૈયાર કરતા પહેલા અને અંદાજપત્ર તૈયાર કર્યા પછી તે વિશે જે માહિતી સંચારની વ્યવસ્થા થાય છે તે કાર્યક્ષમ પણ બને છે. ત્યારબાદ સંકલન વિશે જોયું આપણે. અંકુશ એટલે એ આગળ આપણે હેતુ અને લક્ષણોમાં જોઈ ગયા. સહકાર દ્વારા સફળતા. હવે સહકાર દ્વારા સફળતા એટલે શું કે જ્યારે અંદાજપત્ર તૈયાર કરતા પહેલા તેમજ અંદાજપત્ર તૈયાર થયા પછી જુદા જુદા વિભાગોના અધિકારીઓએ દરેક તબક્કે ચર્ચા વિચારણા કરવાની હોય છે, જેના પરિણામે બધા જ અધિકારીઓ એકબીજાના પ્રશ્નો સમજે અને આ પ્રશ્નો સહકારની ઉકેલવાનો સનિષ્ઠ પ્રયાસ કરે. તો આ રીતે શું છે, સહકારથી કામ થતા ધંધાના લક્ષ્યાંકો સિદ્ધ કરવામાં સરળતા અને જલ્દી થાય છે. ત્યારબાદ છે અપવાદ વગર સંચાલન. તો અપવાદ વગર સંચાલન એટલે કે અંદાજપત્ર તૈયાર થઈ ગયા બાદ દરેક વિભાગ કે ખાતાને કે અધિકારીઓને તેમના અંદાજપત્ર સોંપી દેવામાં આવે છે, જેથી તેમને પણ ખ્યાલ રહે કે ભવિષ્યમાં કઈ રીતે કાર્ય કરવાનું છે, જેના કારણે ઉપરી અધિકારીઓ સાથે કોઈ પણ અપવાદ વગર તેઓ કામ કરી શકે ને સંચાલકો દ્વારા પણ અંદાજપત્રની આધારે દરેક વિભાગ કે અધિકારીઓને જરૂરી જવાબદારી અને સત્તા સોંપવામાં આવે છે. જ્યારે લક્ષ્યાંક કે અંદાજપત્ર પ્રમાણે કામ ન થાય ત્યારે જ સંચાલકો કે ઉપરી અધિકારીઓને ધ્યાન આપવાનું રહે છે. ત્યારબાદ વાત કરીએ તો લોન મેળવવામાં સરળતા. તો તેમાં શું છે કે અંદાજપત્રમાં દર્શાવેલ લક્ષ્યાંકો તેમજ તે લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા માટે જરૂરી અંકુશની પદ્ધતિના આધારે બેંક તેમજ નાણાકીય સંસ્થાઓ પાસેથી ધંધા માટે નાણાકીય લોન મેળવવામાં સરળતા રહે છે. હવે વાત કરીએ તો આ હતા તેના ફાયદાઓ. હવે વાત કરીએ તો અંદાજપત્રીય અંકુશની મર્યાદાઓ શું છે. તો અંદાજની ગણતરીમાં ચોકસાઈ. હવે કોઈ પણ અંદાજપત્ર તૈયાર કરવામાં આવે તો તેની પૂરતી ચોકસાઈ મળે તે તો જરૂરી નથી. એટલે કે લાંબા ગાળાના તેમજ ટૂંકા ગાળાના અંદાજપત્ર બનાવતી વખતે જે અંદાજ માટેના આંકડા મૂકવામાં આવે છે તે ખૂબ જ ગણતરીપૂર્વક, બુદ્ધિપૂર્વક અને અનુભવના આધારે તૈયાર કરવા જરૂરી બને છે. જો આ અંદાજ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લીધા સિવાય તૈયાર કરવામાં આવશે તો અધિકારીઓને તેના લક્ષ્યાંકો પ્રાપ્ત કરવામાં સફળતા મળશે નહીં. આમ કોઈ પણ અંદાજપત્રના સફળતાનો આધાર તેના અંદાજો પર રહેલો છે. ત્યારબાદ છે ઊંચા લક્ષ્યાંકોની નિરાશા. એટલે કે જો ધંધાના સંચાલકો વર્તમાન પરિસ્થિતિ તેમજ અધિકારીઓને અને કર્મચારીઓને વિશ્વાસમાં લીધા વગર, એટલે કે જે પણ કર્મચારીઓ છે કે અધિકારીઓને લીધા વગર જ ઊંચા લક્ષ્યાંકો વાળું અંદાજપત્ર બનાવે તો તે લક્ષ્યાંકો પ્રાપ્ત કરવાનું અધિકારીઓ અને કર્મચારીઓ માટે અશક્ય બને, કારણ કે તેમને એ લક્ષ્યાંકો સુધી પહોંચવાનું કંઈ આઈડિયા જ ન હોય અને તેમની સાથે કોઈ ચર્ચા વિચારણા કરવામાં ન આવી હોય તો આ ઊંચા લક્ષ્યાંકોની એક નિરાશા પણ જોવા મળે છે. હવે વાત કરીએ સતત મૂલ્યાંકનની ખામી. જો અંદાજપત્ર તૈયાર કરવામાં આવ્યું છે અને આ અંદાજપત્ર પ્રમાણે સમયસર કાર્ય થાય છે કે નહીં, હવે જો સમયસર કાર્ય થાય છે કે નહીં તેનું સતત મૂલ્યાંકન કરવાનું જરૂરી બને છે, પરંતુ જો અમુક અચૂક કોઈ કારણોસર તે રહી જાય મૂલ્યાંકન કરવાનું તો તેમાં શું એક ખામી ઉદ્ભવતી હોય છે, તો તે પણ એક મર્યાદા છે. પરિવર્તનશીલતાનો અભાવ. હવે પરિવર્તનશીલતાનો અભાવ અહીંયા શું છે કે જ્યારે તમે એક અંદાજપત્ર તૈયાર કરી દીધું છે કે આટલા જ માલ સામાનનું આટલું જ કાર્ય કરવાનું છે અને કર્મચારીઓને આટલા જ કલાકમાં આવી રીતે જ કાર્ય કરવાનું છે, તો એક પરિવર્તનશીલતાનો અભાવ એમાં જોવા મળતું હોય છે કે કર્મચારી તેમની ઈચ્છા મુજબ કાર્ય કરી શકતા નથી કે અધિકારીઓ તેમની ઈચ્છા મુજબ કાર્ય કરી શકતા નથી. એટલે માટે અંદાજપત્રમાં જે પણ એક અંકુશ જોવા મળે છે તેમાં એક પરિવર્તનશીલતાનો અભાવ એ ઘણો એમાં ફરક પડે છે. સહકારનો અભાવ. તો એ સહકારના અભાવમાં શું છે કે ધંધાના જે પણ વિવિધ વિભાગો આપણે જોયું એમાં અધિકારીઓ અને કર્મચારીઓ વચ્ચે યોગ્ય સહકાર જોવા ન મળે તો અંદાજપત્રના લક્ષ્યાંકો સિદ્ધ કરવામાં મુશ્કેલી પડે છે. ત્યારબાદ છે અંદાજપત્ર એટલે એક અંકુશનું સાધન. અંદાજપત્ર એટલે એક અંકુશનું સાધન એટલે કેવી રીતે, જે આપણે અગાઉ જોયું
કે અંદાજપત્રમાં આપણે જેવી રીતે ખર્ચાઓ છે, આવકો છે, ત્યારબાદ જે પણ તેની માલ સામાનના જે પણ બગાડ છે તે કે સમયનો બગાડ, તે એક અંકુશનું સાધન બને છે. કેટલીક વાર અંદાજપત્ર ખર્ચાળ સાબિત થાય છે. કેવી રીતે સાબિત થાય? તો ખર્ચાળ તો જ્યારે અંદાજપત્ર તૈયાર કરવામાં આવે ને તેનો અમલ કરવા માટે જરૂરી વ્યવસ્થા ઊભી કરવા માટે મોટો ખર્ચ પણ થાય. જો અંદાજપત્ર બનાવતી વખતે નિષ્ણાંતો સાથે તેમજ ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કર્યા વિના તૈયાર કરવામાં આવે તો તે ધંધાને ફાયદો થવા કરતાં નુકસાન થાય છે. પછી ટૂંકા ગાળાની અપેક્ષા સંચાલકોમાં નિરાશા ઊભી કરી છે. એટલે કે સામાન્ય રીતે અંદાજપત્ર દ્વારા ધંધાના લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા માટે લાંબા ગાળાનો સમય જોઈએ. જો સંચાલકો કે ઉચ્ચ અધિકારીઓ દ્વારા ટૂંકા ગાળામાં કે ઝડપથી લક્ષ્યાંકો પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવામાં આવે તો કેટલીક વાર નિરાશા ઊભી કરે છે, જે ધંધા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા અંદાજપત્રીય અંકુશના ફાયદા અને મર્યાદાઓ. હવે આપણે વાત કરીએ અંદાજપત્રના પ્રકારો. તો ટાઈપ્સ ઓફ બજેટ, એટલે કે એના અંદાજપત્રના પ્રકારો કયા કયા છે? તો કાર્યાનુસાર પહેલા તેની આપણે જોઈએ કે અંદાજપત્ર તૈયાર કરતી વખતે ધંધાના આંતરિક અને બાહ્ય પરિબળો, ધંધાના આંતરિક પરિબળો પણ અને બાહ્ય પરિબળો પણ ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવતું હોય છે. એમાં ધંધાનો પ્રકાર, માલ સામાનની પ્રાપ્તિનો સમય કે માલ સામાન મળવાની શક્યતા, કારીગરોની કુશળતા, ઉત્પાદન શક્તિ, વેચાણની શક્યતા, નફાની શક્યતા, નાણાં મેળવવાની શક્યતા જેવા વિવિધ પ્રકારના પ્રશ્નોને ધ્યાનમાં રાખીને અંદાજપત્ર તૈયાર કરવામાં આવે છે. આમ ધંધાના પ્રકારના આધારે અંદાજપત્ર તૈયાર કરવાની બે પદ્ધતિઓનો ઉપયોગ પ્રચલિત છે. કઈ બે? તો સામાયિક એટલે પીરિયોડિક બજેટિંગ અને સતત અંદાજપત્ર એટલે કે કન્ટિન્યુઅસ બજેટિંગ. હવે સામાયિક અંદાજપત્રમાં શું છે? તો સામાન્ય રીતે 1 વર્ષ માટે તૈયાર કરવામાં આવે તો તેને સામાયિક અંદાજપત્ર કહેવામાં આવે. કે ધંધામાં જ્યારે સમગ્ર વર્ષના ઉત્પાદનના, વેચાણના, આવકના કે ખર્ચના આંકડાઓની લક્ષ્યાંક નક્કી કરી શકાતા હોય ત્યારે સામાયિક અંદાજપત્ર તૈયાર કરવામાં આવે છે. પરંતુ જ્યારે સમગ્ર વર્ષના લક્ષ્યાંકો કે તે માટેના જરૂરી આંકડા નક્કી કરવામાં મુશ્કેલી પડતી હોય ત્યારે 2-3 મહિના માટેનું અંદાજપત્ર તૈયાર કરવામાં આવે છે અને તેના ઉપર સતત દેખરેખ રાખીને અગાઉના અંદાજપત્ર તૈયાર કરવામાં આવે છે. આ પદ્ધતિને સતત અંદાજપત્ર કહેવામાં આવે છે. તો અંદાજપત્રના વિવિધ પ્રકારો જોઈએ તો સૌપ્રથમ છે કાર્યાનુસાર અંદાજપત્ર. કાર્યાનુસાર અંદાજપત્ર, તેના સબ પેટા વિભાગો પડે છે. ત્યારબાદ છે સમય પ્રમાણે, પછી હેતુના આધારે અને પરિવર્તનશીલતાને આધારે અંદાજપત્રના પ્રકારો. તો કાર્યાનુસાર અંદાજપત્રની વાત કરીએ તો તેની અંદર વેચાણ અંદાજપત્રનો સમાવેશ થાય, ઉત્પાદન અંદાજપત્રનો સમાવેશ થાય. હવે ઉત્પાદન અંદાજપત્રની અંદર પણ કયા કયા? તો માલ સામાન અંદાજપત્ર, પ્રત્યક્ષ મજૂરી ખર્ચનું અંદાજપત્ર, કારખાનાના પરોક્ષ ખર્ચનું અંદાજપત્ર, સેવા વિભાગના ખર્ચનું અંદાજપત્ર. ત્યારબાદ છે વહીવટી કે ઓફિસના પરોક્ષ ખર્ચનું અંદાજપત્ર, વેચાણ વિતરણના પરોક્ષ ખર્ચનું અંદાજપત્ર. પછી સમયના પ્રમાણે જોઈએ તો એમાં 2 પ્રકાર પડે, લાંબા ગાળાનું અંદાજપત્ર અને ટૂંકા ગાળાનું અંદાજપત્ર. હવે હેતુના આધારે, તો હેતુના આધારે માલની પડતરનું અંદાજપત્ર, પછી અંકુશ અંદાજપત્ર કે જવાબદારીઓનું અંદાજપત્ર, પૂર્વાનુમાન અંદાજપત્ર. તો આ થયા બધા હેતુના આધારે. પછી પરિવર્તનશીલતાને આધારે કયા 2? તો સ્થિર અંદાજપત્ર અને પરિવર્તનશીલ અંદાજપત્ર. હવે આ બધા અંદાજપત્રના જે પ્રકારો છે તેને આપણે સંક્ષિપ્તમાં સમજીએ તો સૌપ્રથમ સમયને અનુલક્ષીને અંદાજપત્રનું વર્ગીકરણ કરીએ તો લાંબા ગાળાનું અંદાજપત્ર તો સૌપ્રથમ છે તો ધંધામાં લાંબા ગાળાનું અંદાજપત્ર ધંધાના ભવિષ્યમાં લક્ષ્યાંકો સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે તૈયાર કરવામાં આવે છે. તે આપણે આગળ જોયું. ભવિષ્યમાં કેટલું વેચાણ વધારવું, વેચાણને આધારે કેટલું ઉત્પાદન વધારવું ને ઉત્પાદન વધારવા માટે કેટલા માલ સામાનને, એટલે કે વેચાણ વધારવા માટે ઉત્પાદન વધારવા માટે કેટલા માલ સામાનની ખરીદી કરવી ને કેટલી વધારાની
મશીનરી ખરીદવી પડશે, નાણાં ક્યાંથી લાવવા અને ક્યાં વાપરવા જેવા વિવિધ પ્રશ્નો માટે ધંધામાં એક લાંબા ગાળાના આયોજન માટે લાંબા ગાળાનું અંદાજપત્ર તૈયાર કરવામાં આવે છે. તો આ જે અંદાજપત્ર છે કે કેટલા 2 વર્ષનું, 5 વર્ષનું, 10 વર્ષનું હોઈ શકે. ત્યારબાદ વાત કરીએ તો ટૂંકા ગાળાનું અંદાજપત્ર. લાંબા ગાળાના આયોજન માટે લાંબા ગાળાનું અંદાજપત્ર તૈયાર કરવામાં આવે છે, પણ આ લાંબા ગાળાના અંદાજપત્રના લક્ષ્યાંકોને સિદ્ધ કરવા તેના ભાગ પાડીને ટૂંકા ગાળાના અંદાજપત્ર બનાવવામાં આવે છે, જે કેટલા માસિક હોઈ શકે, ત્રિમાસિક હોઈ શકે, અર્ધમાસિક, વાર્ષિક સમયગાળા માટેના હોય છે. હવે વાત કરીએ હેતુના આધારે, તો માલની પડતરનું અંદાજપત્ર જોઈએ તો જ્યારે ધંધામાં કોઈ વસ્તુનું ઉત્પાદન થતું હોય ત્યારે તે વસ્તુની પડતર નક્કી કરવામાં તે વસ્તુમાં વપરાતા માલની પડતર નક્કી કરવામાં આવે છે કે માલની પડતરનું અંદાજપત્ર, કે જ્યારે કોઈ પણ ધંધામાં કોઈ વસ્તુનું ઉત્પાદન થાય છે ત્યારે પહેલા વસ્તુની પડતર નક્કી થાય, તો એ પડતર નક્કી કરવામાં વપરાતા માલની પડતર કેટલી થશે અને માલની પડતરમાં જુદા જુદા પ્રકારના પરોક્ષ ખર્ચની વસૂલાતનો દર નક્કી કરી તેની અંદાજિત કુલ પડતર શોધવામાં આવે છે. તો આ રીતે શોધેલ કુલ પડતરની ખરેખર પડતર સાથે શું કરવામાં આવશે? સરખાવવામાં આવે છે. તો આ માલની પડતરનું અંદાજપત્ર જોવામાં આવે. ત્યારબાદ છે અંકુશ અંદાજપત્ર કે જવાબદારી અંદાજપત્ર. કોઈ એક વિભાગ કે ખાતા પર અંકુશ રાખવા માટે આ પ્રકારના અંદાજપત્ર તૈયાર કરવામાં આવે છે. જે તે વિભાગની અંદાજિત ખર્ચની, અંદાજિત આવકની અને તેમાં કામ કરતા અધિકારીઓની જવાબદારી આ અંદાજપત્રમાં જણાવવામાં આવે છે. જે તે વિભાગ કે ખાતાને પોતાના જ અંદાજપત્રને ખરેખર પરિણામો સાથે સરખાવવામાં આવે. તો આ શું છે? અંકુશ અંદાજપત્ર કે જવાબદારી અંદાજપત્ર. હવે વાત કરીએ તો પૂર્વાનુમાન અંદાજપત્ર. તો કે જ્યારે સામાન્ય રીતે અંદાજપત્ર દ્વારા ભવિષ્યના લક્ષ્યાંકો કેવી રીતે મેળવી શકાય અને તે માટે કયા પગલાં લેવામાં આવે તે દર્શાવવામાં આવે છે. શેમાં? તો પૂર્વાનું અંદાજપત્રમાં. હવે વાત કરીએ તો પરિવર્તનશીલતાની આધારે, તો એના 2 પ્રકાર જોયા છે, સ્થિર અંદાજપત્ર અને પરિવર્તનશીલ અંદાજપત્ર. તો સ્થિર અંદાજપત્રની અંદર જ્યારે સંચાલકો કે ઉચ્ચ અધિકારીઓ દ્વારા અંદાજપત્ર બનાવતી વખતે, એટલે કે જ્યારે સંચાલકો ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેમજ શું છે અંદાજપત્ર બનાવતી વખતે કેટલીક પ્રવૃત્તિઓના આંકડા અમુક ચોક્કસ, એટલે કે ચોક્કસ અનુમાનથી નક્કી કરવામાં આવે, તો તેવી આંકડાઓ પરથી તૈયાર થતા અંદાજપત્રને સ્થિર અંદાજપત્ર કહેવામાં આવે. દાખલા તરીકે વેચાણનો અંદાજ છે, તો વેચાણનો અંદાજ, ઉત્પાદનનો અંદાજ અને માલની ખરીદીનો અંદાજ વગેરે આ અગાઉથી જ નક્કી હોય, તો તેના આધારે તૈયાર થયેલા અંદાજપત્ર સ્થિર અંદાજપત્ર કહેવાય, કે જે પહેલા જ તૈયાર કરવામાં આવે, કે જે ઉત્પાદનનો અંદાજ છે તો આટલા જ માલનું એકમોનું ઉત્પાદન કરવામાં આવશે, આટલા જ જે પણ વસ્તુઓ છે તેનું જ વેચાણ કરવામાં આવશે અને માલની ખરીદી આટલા જ પ્રમાણમાં કરવામાં આવશે, તો તે સ્થિર અંદાજપત્ર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ તો પરિવર્તનશીલ અંદાજપત્ર, કે જ્યારે આવક, ખર્ચ, ઉત્પાદન, વેચાણ વગેરેના ચોક્કસના અંદાજો મૂકવાનું કામ મુશ્કેલ હોય ત્યારે તેમજ ઉત્પાદનની સપાટી સ્થિર રહી શકે તેમ ન હોય ત્યારે સંચાલકો પરિવર્તનશીલ અંદાજપત્ર પદ્ધતિનો ઉપયોગ કરે છે. હવે જે કાર્યાનુસાર અંદાજપત્ર, તો તેની અંદર આપણે જોઈએ તો વેચાણ અંદાજપત્ર, ઉત્પાદન અંદાજપત્ર, વહીવટી કે ઓફિસના અંદાજપત્ર, વેચાણ વિતરણના પરોક્ષ ખર્ચનું અંદાજપત્ર. તો સૌ પ્રથમ જોઈએ તો વેચાણ અંદાજપત્રની અંદર કયા કયા સમાવેશ થાય, કે જે ધંધાના મોટા ભાગના અંદાજપત્રો વેચાણ અંદાજપત્રના આધારે તૈયાર કરવામાં આવે છે. કોઈ પણ ધંધાના મોટા જે પણ અંદાજપત્રો છે, બજેટ છે, તે વેચાણ અંદાજપત્રને જ આધારે તૈયાર કરવામાં આવે, જેથી આ અંદાજપત્ર તૈયાર કરવાનું કામ ખૂબ જ ધ્યાનપૂર્વક કરવું પડે છે. એટલે કે એમાં શું છે કે કઈ કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે, તો વેચાણ કાર્ય સાથે સંકળાયેલ બધી વ્યક્તિઓનો અભિપ્રાય મેળવવો અને જરૂરી માહિતી ભેગી કરવામાં આવે. એટલે કે વેચાણ અંદાજપત્રમાં સૌપ્રથમ શું કરવામાં, કે વેચાણ કાર્ય સાથે જે પણ સંકળાયેલ વ્યક્તિઓ છે તેનો અભિપ્રાય મેળવવામાં આવે ને તેની માહિતી ભેગી કરવામાં આવે. ત્યારબાદ ધંધાની જે સામાન્ય પરિસ્થિતિ, આંતરિક તેમજ બાહ્ય પરિબળો, વસ્તુના પ્રકાર, વસ્તુની કિંમત, હરીફોની વિગત, વેચાણ મિશ્રણ ને ગ્રાહકોની અભિરુચિ જેવા પરિબળો ધ્યાનમાં રાખીને તે વેચાણના છેવટના આંકડા નક્કી કરવા.
ત્યારબાદ છે એકવાર કુલ અંદાજિત વેચાણના આંકડા તૈયાર થઈ ગયા પછી વસ્તુના પ્રકાર મુજબ, વેચાણના વિવિધ ખાતાઓ મુજબ ને પ્રદેશવાર વેચાણ અને વેચાણ અધિકારીઓ મુજબ તથા મોસમ પ્રમાણે વેચાણની ફાળવણી કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો વેચાણ અંદાજપત્ર બનાવતી વખતે કોઈ ચોક્કસ સમય, વિસ્તાર કે અધિકારીઓ મુજબ તેના ભાગ પાડવામાં આવે છે. દાખલા તરીકે 3 મહિનાનું અર્ધવાર્ષિક કે વાર્ષિક અંદાજપત્ર તૈયાર કરવામાં આવે. ત્યારબાદ જોઈએ તો જવાબદારીની વહેંચણી પણ વેચાણ અંદાજપત્રમાં કરવામાં આવે છે. હવે વાત કરીએ તો ઉત્પાદન અંદાજપત્ર, તો જેમાં માલ સામાન અંદાજપત્ર, પ્રત્યક્ષ મજૂરી ખર્ચનું અંદાજપત્ર, કારખાનાના પરોક્ષ ખર્ચનું અંદાજપત્ર અને સેવા વિભાગના ખર્ચનું અંદાજપત્રનું, એટલે કે એની અંદર કયા કયા મુદ્દાઓ જોવા મળે છે. તૈયાર માલનો સ્ટોક દરેક મુદ્દતે કેટલો જશે તેની નીતિ નક્કી કરવી. ત્યારબાદ તૈયાર માલના સ્ટોકની જરૂરિયાત મુજબ કેટલા એકમોનું ચોક્કસ મુદ્દતમાં ઉત્પાદન કરવું, દરરોજ, દર અઠવાડિયે, દર મહિને કે દર 2-3 મહિને કેટલું ઉત્પાદન થવું જોઈએ તેનું સમયપત્રક. ત્યારબાદ ઉત્પાદનનું અંકુશની કાર્યવાહી નક્કી કરવી. જો ઉત્પાદન સમયપત્રક પ્રમાણે ના થાય તો કોની જવાબદારી રહેશે તે પણ બધું ધ્યાનમાં રાખવામાં આવતું હોય છે. ત્યારબાદ વાત કરીએ તો વહીવટી ખર્ચનું અંદાજપત્ર, તો ધંધો ચલાવવા માટે ઉત્પાદન વિભાગો અને વેચાણ વિભાગના ખર્ચા સિવાય, એટલે કે જ્યારે ધંધો ચલાવવામાં આવે ત્યારે ઉત્પાદન વિભાગ અને વેચાણ વિભાગના ખર્ચા સિવાય બીજા કેટલાક વહીવટી ખર્ચા પણની જરૂર પડે. તો આ વહીવટી ખર્ચમાં કયા કયા સમાવેશ થાય તો પગાર, ઓડિટ ફી, ભાડું, કર અને વીમા, તાર ટપાલ ખર્ચ, સ્ટેશનરી ખર્ચ, મુસાફરી ખર્ચ, ઓફિસ મશીનનો ઘસારો વગેરેનો આ વહીવટી ખર્ચમાં સમાવેશ થાય. તો તેનો એક અલગ અંદાજપત્ર તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ તો વેચાણ વિતરણના પરોક્ષ ખર્ચનું અંદાજપત્ર. વેચાણ વિતરણનું પરોક્ષ ખર્ચમાં તો જે વેચાણ પરોક્ષના ખર્ચના અંદાજપત્રમાં ઓફિસના ખર્ચા, સેલ્સમેનના પગાર ભથ્થા, સેલ્સમેનનું કમિશન, જાહેરાત ખર્ચ, સ્ટેશનરી ખર્ચ જેવા વગેરેના ખર્ચાઓનો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં શું હતું કે વિવિધ પ્રકારના અંદાજપત્રોની શું જરૂર છે તેની સિદ્ધાંતો સમજૂતી જોઈ. હવે ધંધાના કદ અને સ્વરૂપના આધારે વિવિધ પ્રકારના અંદાજપત્રો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે દરેક અંદાજપત્ર આંકડા સ્વરૂપમાં તૈયાર કરવામાં આવે છે. કોઈ પણ ધંધા કે એકમમાં કાર્યક્ષમ નાણાકીય વ્યવસ્થા હોય તો જ દરેક કાર્ય સરળતાથી પૂર્ણ થાય છે. જો રોકડની પૂરતી કાળજી રાખવામાં ન આવે તો ધંધામાં મુશ્કેલી મુકાઈ જાય છે. તો આ હતું આપણું અંદાજપત્રનું કે શું મહત્વ છે અને અંદાજપત્રના કયા કયા પ્રકારો છે અને અંદાજપત્રથી શું અંકુશ જોવા મળે છે ધંધામાં, તો તેની ચર્ચા થઈ. તો વિદ્યાર્થી મિત્રો, આજનો ટોપિક આપણો અહીંયા પૂરો થાય છે. હવે આપણે કોઈ નવા ટોપિક સાથે ફરી બીજા લેક્ચરમાં મળીશું. થેન્ક યુ. સ્વાધ્યાયઃ